શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. બેંગ્લોર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. વંદે અક્ષરધામિનમ શ્રી સહજામ નંદં ચ મૂલાક્ષરમ અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતમ શ્રી પ્રાગજીમ ભાવત. શુદ્ધોપાસનસ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વન્तं પ્રમુખં મહાંતગુણિनं શ્રીજી સ્વરૂપં સદા. મંગલમ સહજાનંદ મંગલમ સાક્ષરો હરિ મંગલમ નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા. સ્વામિનારાયણ સદા. આજે આઠમી પ્રાતઃ કથામાં પણ એ જ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. પહેલા પદની છેલ્લી કડી, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ સ્વામી જે મર્મની વાત કરે છે કે જેના વડે આ જગત એટલે કે સમગ્ર સૃષ્ટિ છે, જેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કર્તા કો, આધાર કો, પ્રેરક કો, અંતર્યામી કો, નિયામક કો, કર્મફળ પ્રદાતા કો, એ બ્રહ્મ અને પરબ્રહ્મ છે.
આ જ પદોમાં આગળ મુક્તાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે, એવા જીવન મુક્ત જનના ગુણ વેદ વખાણે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. ચોથા પદમાં કડી આ મુક્તાનંદ સ્વામી જે કહે છે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરે છે. બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે, એટલે અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, આત્મા અને પરમાત્મા, સ્વામી અને નારાયણ, એના વડે આખું આ જગત છે. એનું જે અસ્તિત્વ છે અનંતકાળથી, અનંતકાળ જ્યાં સુધી રહેશે એના આધાર બ્રહ્મ અને પરબ્રહ્મ છે, અક્ષર અને પુરુષોત્તમ. શ્રીજી મહારાજ આ સૃષ્ટિનો ક્રમ પ્રથમના 41ના વતનાવતમાં સમજાવે છે. આનાથી આ વિષય આપણને વધારે સ્પષ્ટ થાય છે. શું કહે છે શ્રીજી મહારાજ? સ્વામિનારાયણ હરે તે વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યું છે જે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નિવ હેતુતયા તરતમત ચકાસ્તનવત સ્વકૃતાનુકૃતિ. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ, નાના પ્રકાર વિવિધ પ્રકાર, તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયની વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે. ખાલી દ્રષ્ટિ, નજર. મહારાજની દ્રષ્ટિથી મહારાજની શું મરજી છે એ અક્ષર સમજી જાય છે. ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. અક્ષર એટલે અક્ષરધામ આખું અનંત મુક્તો, એમાંથી એકાદ મુક્ત ને ખબર પડી જાય છે. સ્વામી મહારાજ દ્રષ્ટિ કરે છે, સ્વામી મુક્તો સામે દ્રષ્ટિ કરે છે. એમાંથી એક મુક્તને સમજ પડી જાય છે કે આ શેના માટે આ દ્રષ્ટિ થઈ રહી છે. એ હાથ જોડીને ઊભા થાય, તૈયાર થાય છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે, અક્ષરધામનો મુક્ત પુરુષ, અક્ષર પુરુષ, અક્ષર રૂપ પુરુષ ને વિશે પ્રવેશ કરે છે શક્તિ રૂપે કરીને, વિશિષ્ટ શક્તિ રૂપે કરીને, ને તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. સત્વગુણ, રજોગુણ, ત્રિગુણાત્મિકા જે મૂળ પ્રકૃતિ, સત્વરજસ્તમસામ સામ્ય અવસ્થા પ્રકૃતિ. એટલે મહારાજની વિશેષ શક્તિનો અનુપ્રવેશ અક્ષરધામના મુક્ત દ્વારા આ મૂળ પ્રકૃતિરૂપી માયાને વિશે થાય છે. એટલે એમાં બીજા વતનાત્મા મહારાજ શબ્દ આવે છે કે એમાં ક્ષોભ થાય છે, એટલે ઇમ્બેલેન્સ થાય છે. શેનું? ત્રણેય ગુણોનું. સામ્ય અવસ્થા જે હતી ને ત્રણેયનું ઇક્વલ બેલેન્સ હતું. એમાં ઇમ્બેલેન્સ, ધ બિગ બેંગ થિયરી શરૂ થાય છે અહીંથી. એટલે અને આમાં જુઓ વ્યાકરણમાં તો સ્ફોટવાદ આવે છે આખો. સ્ફોટવાદ, આ બેંગ જે છે ને બિગ બેંગ થિયરી, એનો સ્ફોટ, મોટો વિસ્ફોટ થાય છે મૂળ માયારૂપી પ્રકૃતિમાં, અને એમાંથી આ બધી સૃષ્ટિ પ્રગટ થાય છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ, અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા. મારે કહ્યું કાળ અને માયા એ ભગવાનની શક્તિ છે. કાળ, ટાઈમ, એના દ્વારા
પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સ્પેસ એન્ડ ટાઈમ. આઇન્સ્ટાઈનની થિયરી પ્રમાણે સ્પેસ એટલે આકાશ, ટાઈમ એટલે કાળ. આ બંને ભગવાનની શક્તિ છે. એના દ્વારા આ સૃષ્ટિનું કાર્ય આગળ વધે છે. તો મૂળ પ્રકૃતિમાંથી અનંત પ્રધાન પુરુષના યુગલ પ્રગટ થાય છે. બીજા વતનાત્મા શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રધાનરૂપી જે માયા છે, પ્રકૃતિ છે, એ સ્ત્રીને આકારે છે. અને પછી શબ્દ સ્પષ્ટ કહે છે કે એનો પતિ જે પુરુષ, એ પુરુષ આકારે છે. અને અનંત પ્રધાન પુરુષના યુગલો કહેતા જોડલામાંથી અનંત વૈરાટ નારાયણ રૂપી બ્રહ્માંડો પ્રગટ થાય છે. અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું. મહતત્વમ તત્વ સમુચ્ચય શ્રીમદ ભાગવત. ને મહત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, સાત્વિક, રાજસ અને તામસ. અને તે અહંકારથી ભૂત કહેતા પંચમહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ પ્રગટ થાય છે. પ્રથમનું 63મું વતનાથ હમણાં આપણે વાંચશું. પણ એમાં શ્રીજી મહારાજ આ બધો આખો સૃષ્ટિનો ક્રમ બતાવ્યો છે ને, તો પૃથ્વીથી શરૂઆત કરી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, પ્રધાનરૂપી માયા, પછી મૂળ પ્રકૃતિરૂપી માયા, અને પછી અક્ષર અને પુરુષોત્તમ. મારે કે આ બધા એકબીજાના કારણ છે. અને જે કારણ હોય તે આધાર હોય ને વ્યાપક હોય. અને તે સર્વે મૂર્તિમાન છે. આવો સ્પષ્ટ શબ્દ શ્રીજી મહારાજ કહે છે. એનો અર્થ શું થયો? વાયુ મૂર્તિમાન છે, આકાશ મૂર્તિમાન છે, વાયુ દેવ મૂર્તિમાન છે. વાયુ જે કાર્ય છે એ અમૂર્ત છે. આકાશના દેવતા છે, એ મૂર્તિમાન છે. અહંકારના દેવતા એ મૂર્તિમાન છે. મહતત્વ આ બધું ગણાવ્યું છે મહારાજે. એમાં એ સર્વે એટલે આ બધા આવી ગયા ને. જેટલાનો ઉલ્લેખ મહારાજ કરે છે એ બધા આવી ગયા ઠેઠ અક્ષર સુધી. અને તે સર્વેનું કારણ તે અક્ષર બ્રહ્મ છે. અને તે અક્ષર તે પુરુષોત્તમને રહેવાનું ધામ છે. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની. આખા વતનામૃતમાં અક્ષર અને પુરુષોત્તમ બે શબ્દો એક જ વખત આ રીતે છે, નજીકમાં. અલગ અલગ જગ્યાએ પ્રાસંગિક રીતે ઉલ્લેખ આવે છે, વર્ણન આવે છે, પણ એક જ વતનામૃત પ્રથમ 63 એવું છે. અને તે અક્ષર તે પુરુષોત્તમનું ને રહેવાનું ધામ છે. તો અક્ષર અને પુરુષોત્તમ આ બે શબ્દ ત્યાં બહુ સ્પષ્ટપણે આવે છે કે આ અક્ષર પુરુષોત્તમ વાળા આવ્યા. હાલો, અમે યુએસમાં એક સંસ્થાવાળા બહુ જાહેરાત કરતા હતા કે અમારું ગુરુકુળ ફલાણી જગ્યાએ, ગુરુકુળ ડલાસ, ગુરુકુળ ફલાણું, આમ એના લોકોના મેગેઝિનમાં આવે. અમે ડલાસ બાપાની સાથે હતા. ડલાસનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોટલ હયાતની આ બાજુ, કદાચ જોયું હશે. અને આ બે એરપોર્ટની વચ્ચે થોડો ખાંચો પડે ને, એમાં હોટલ હયાત છે. એટલે બે એરપોર્ટના પેસેન્જરો આ લોકોને હોટલ હયાતવાળાને મળી શકે. અને ડોમેસ્ટિક એરપોર્ટ ડલાસનું સામેની બાઉન્ડ્રી મોટલમાંથી દેખાય, ઘણું દૂર કોમન બાઉન્ડ્રી હતી, કોમન ફેન્સ જ હતી. એ BAPS મંદિર છે અત્યારે, ત્યાં જમીન હતી એ વખતે. અને પાઇલિંગ બધું, પાઇલ્સ બધા બહાર આવ્યા હતા. અને બાપા ત્યાં એક સાંજે ત્યાં પધાર્યા હતા પૂજન કરવા માટે. એટલે ત્યાંથી જ્યારે વિદાય થવા ને, બાપાનો ઉતારો હોટલ હયાતમાં જ હતો. બધા સંતો હરિભક્તો 3 દિવસની શિબિર ત્યાં હતી. એટલે મંદિર જ થઈ ગયું હતું આખું. પેલા બોલ ડાન્સના હોલ હોય ને, બધા પાર્ટીશન ખોલી નાખેલા હતા. 5 સ્ટાર હોટલ, મોટો હોલ થઈ જાય. અને મંદિરની જેમ જ બધું આખું તંત્ર, બાપાની પૂજા થાય, કથા વાર્તા અને શિબિર ને આ બધું તંત્ર જબરજસ્ત બધો લાભ મળતો હતો. હવે બાપા એરપોર્ટ પધારવાના હતા. એનાથી એટલે અમારો રિપોર્ટિંગ ટાઈમ જે હતો એના કરતાં અમે 1 કલાક વહેલા નીકળ્યા કે આ તપાસ કરવી છે. એટલે પછી બધી તપાસ કરી હતી. ત્યાં ગયા, કર્યા. તો એક પાર્ષદ છે ને, પેલા સંતને જેને અમારે જેમને મળવું હતું ને, એને ફોન કર્યો. કારણ કે અમારે ત્યાં ઘણો પરિચય હૈદરાબાદમાં એમનો. તો કે આ અક્ષર પુરુષોત્તમ વાળા આવ્યા છે કે આવું બોલે. એટલે અક્ષર પુરુષોત્તમ શું તમારો બાપ માર્યો? આ શ્રીજી મહારાજ પોતે જ કહે છે.
એટલે આવું છે, જેને સમજવું નથી, કાને ઘંટડીઓ બાંધી હોય કે ઘંટ બાંધ્યા હોય મોટા, આમ કરે રાખીને ચેલા સંભળાય જ નહીં ને કાંઈ. હા, આ જ વતનામત શ્રીમાં કાનો માત્રનો ફેર વગરનું વતનામત છે. આ વડતાલ સંસ્થાનું જે વતનામત છાપેલું છે એ જ. ફક્ત વિશેષતા એટલી છે કે જૂનાગઢી સદગુરુઓએ એના ટાઇટલ આપેલા હતા 100-150 વર્ષ પહેલાં. એ બધા ટાઇટલ આમાં મૂક્યા છે, એટલો જ ફેર છે. અને અમદાવાદ દેશના જે વધારાના 11 વતનામત એ પરિશિષ્ટમાં મૂક્યા છે આપણે, અને ભૂગોળ ખગોળનું વતનામત. આટલી વિશેષતા છે આમાં. હવે શ્રીજી મહારાજ શું કહે છે આગળ? અને તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું, ને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, ને અહંકાર થકી અહંકાર 3 પ્રકારનો, સાત્વિક, રાજસ અને તામસ. પાછું ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા થયા, ને તે થકી વિરાટ પુરુષ થયા. આ બધું પહેલાં ઉત્પન્ન થયું, પછી આ પ્રધાનમાંથી વિરાટ પુરુષ જે પ્રગટ થાય છે, એક એક પ્રધાન પુરુષના યુગલ દ્વારા એક એક વૈરાટ નારાયણ રૂપી બ્રહ્માંડ પ્રગટ થાય છે. પણ એની પહેલાં આટલી સૃષ્ટિ બધી થાય છે. અને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા, અને બ્રહ્મા થકી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને મરિચ્યાદિક પ્રજાપતિ થયા. બ્રહ્માના પુત્ર મરિચ્યાદિક પ્રજાપતિ. પ્રજાપતિ શું કામ કયા? સૃષ્ટિનો ક્રમ આગળ વધારવા માટે, સૃષ્ટિની વૃદ્ધિ કરવા માટે એ પ્રજાપતિ ઉત્પન્ન થયા. અને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા. દેવતા અને દાનવ એ બધા કશ્યપ પ્રજાપતિના પુત્રો. કશ્યપના જે પત્ની હતા, તો બધા દેવતાઓ એમના થકી પ્રગટ થયા. પણ એક વખત એ કંઈક કામાંધ થયા હશે, સંધ્યાનો કાળ. એના પતિએ કહ્યું કે આ કનિષ્ઠ કાળ છે એકદમ, આ સમયે આપણે સમાગમ ના કરાય. અતિ દુરાગ્રહ કર્યો, અને એમાંથી બધા દૈત્યો ઉત્પન્ન થયા. દૈત્યો, ડાયમંડ્સ, બધા અસુરો. તો અસુરોના માતા પિતા એક જ છે, પણ આ સમય કાળ. મરિચ્યાદિક પ્રજાપતિ થયા, અને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા. આ કશ્યપના સંતાનો દેવતાઓ અને દૈત્યો માત્ર બધા. અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા. ઇન્દ્ર તો રાજા છે, બીજા બધા દેવતા. અને દેવતાઓના કેટલા પ્રકારો છે પાછા ઉપનિષદમાં બતાવ્યા છે. આજાનસ દેવ, કર્મદેવ, આજાનસ દેવ, પિતૃદેવ, એમ બધા દેવતાની યોનિ. ગંધર્વ, સિદ્ધ, ચારણ, વિદ્યાધર, યક્ષ, આ બધા દેવતાઓના પ્રકારો છે. એમાંય સાત્વિક, રાજસ, તામસ, આ બધા ભેદ પ્રભેદો હોય છે. એટલે મારે ઇન્દ્રાદિક એટલો જ શબ્દ વાપર્યો. ને દૈત્ય થયા, ને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ. સ્થાવર, તિષ્ઠંતી ઇતિ સ્થાવરા, ગચ્છંતી ઇતિ જંગમા. એટલે જડ ચેતન સમગ્ર સૃષ્ટિ. સ્થાવર જડ સૃષ્ટિ, અને ચેતન શરીરધારી સૃષ્ટિ. સર્વે સૃષ્ટિ થઈ, એટલે વાયરસ સુધીનું તંત્ર આ બધું આવી ગયું. અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે કહીને પ્રવેશ કરીને રહ્યા છે. હવે જો મુદ્દાની વાત આવે છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પ્રકૃતિ પુરુષમાં નથી. આ તારતમ્ય છે. સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષયની હેતુ થયા તરતમસ્ત તારતમ્યતાથી રહ્યા છે. કારણ કે જેવા અક્ષરમાં બિરાજમાન છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી, જેવા પ્રકૃતિ પુરુષમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહતત્વાદિક 24 તત્વોમાં નથી, ને જેવા 24 તત્વોમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી, ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી, ને જેવા બ્રહ્મામાં છે તેવા મરિચ્યાદિકમાં નથી, ને જેવા મરિચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી, ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી, ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી,
ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પંખીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ એક સરખા નથી. બધી જગ્યાએ સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. તો કારણ કોણ થયું? અક્ષર અને પુરુષોત્તમ. અક્ષરના કારણ પુરુષોત્તમ નારાયણ, પણ અક્ષર દ્વારા જ સમગ્ર સૃષ્ટિની પ્રવૃત્તિ પુરુષોત્તમ નારાયણ પોતે કરે છે. આ પ્રથમનું 41. એટલે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. જે મુક્તાનંદ સ્વામી કહે છે ને કે આખું જગત, આખી આ સૃષ્ટિનું તંત્ર બધું અક્ષર ને પુરુષોત્તમ એનો આધાર છે. અને મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. જે ગુરુમુખી ગુરુને સેવે અને ગુરુ સમ્મુખમ મુખમ યસ્ય, હંમેશા જેના અંતઃકરણ ઇન્દ્રિયોની સમગ્ર વૃત્તિઓ ગુરુની સન્મુખ જ હોય, ગુરુ પરાયણ જ હોય, એ ગુરુમુખી કહેવાય. તો એને આ બધું જ્ઞાન થાય. અને ગુરુમુખી તે સુખડા માણે રે. સુખડા માણે રે, આવો શબ્દ વાપર્યો. એટલે સુખડી ખાવાની નથી કાંઈ, કે ખવડાવવાની નથી. સુખડા એટલે પુરુષોત્તમ નારાયણનો બ્રહ્મરસ જે વાત કરી, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, એની વાત છે. એ સુખડા અખંડ માણે છે. પ્રથમના 63માં જો આપણે ઉલ્લેખ હમણાં કરી ગયા, આપણે વાંચીએ એટલે તમને વધારે સ્પષ્ટ થાય ને દ્રઢ થાય. શ્રીજી મહારાજ શું કહે છે? એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કહીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. રાજુભાઈ વહેલા ઉઠ્યા છે, શાંતિ થઈ ગઈ. જન્મદિવસની શાંતિ થઈ ગઈ કથા સાંભળતા સાંભળતા. તે તત્વે કહીને જાણ્યાની રીત કહીએ છીએ તે સાંભળો. મહારાજ વારે વારે કહે છે કે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય, તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય. 7 ભૂમિ. મહારાજ એ જમાનામાં 7 માળની હવેલીની વાત કરે છે. કોને? ગોલા ગોલીઓને. હા, નોકર નોકરાણીઓને તો આટલો મોટો વૈભવ આપેલો હોય રાજાએ. 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય. અને બાગ બગીચા ને ઘોડા વેલો ઘરેણા એ આદિ જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ઓહો, કે આ તો સ્વર્ગ જેવું છે બધું. નોકરોને આટલું બધું સ્વર્ગ જેટલો વૈભવ આપેલો છે. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. શેખ કાબૂસ કુવેટના શેખ હતા, અત્યારે વિદ્યમાન નથી, પણ પ્રમુખ સાહેબ પહેલી વખત કુવેટ પધાર્યા ને ત્યારે એ શેખ હતા. તો ઓફિશિયલી જેને જેને મુલાકાત આપે ને એને એક એક રોલ્સ રોયસ ભેટ આપવાની. કારણ કે એની પાસે ઢગલાબંધ રોલ્સ રોયસ હોય, બધી નવી જ હોય. જે નવા મોડલ બહાર પડે એ બધા હોય જ, આવી જ ગયા હોય. અને સ્પેસિફિક પોતે સ્પેશિયલ તૈયાર કરાવડાવ્યા હોય. રોલ્સ રોયસ ગાડી છે ને, તમારે શું જોઈએ છે એમાં, એ બધી ફેસિલિટી એ લોકો ગોઠવી આપે પાછી એમાં. અને વિશેષતા એ છે કે રોલ્સ રોયસના બોનેટ ઉપર સિક્કો મૂકો, કોઈન, અને ફૂલ સ્પીડમાં જાઓ ને પણ એ કોઈન હલે નહીં, નીચે પડે નહીં, એમને એમ જ રહે, ચોંટાડ્યો ના હોય કાંઈ. પણ એન્જિનનું વાઇબ્રેશન જરાય આવે નહીં બોનેટને. રોલ્સ રોયસ ચાલુ હોય ને તો તમને ખબર ન પડે, એકદમ સાયલેન્ટ એન્જિન હોય. તો આવી એક એક રોલ્સ રોયસ ગાડી ભેટ આપે. જેને જેને મુલાકાત આપે ને એને આપતા હતા. તો એનો પોતાનો વૈભવ કેટલો હશે. એનાથી મોટી વાત મહારાજ અહીંયા કરે છે. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક, તેના જે લોક ને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. તો જેની નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા
બ્રહ્માના વૈભવનો મહારાજ કે પાર પમાતો નથી. તો જેની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા એ તો વૈરાટ નારાયણ ને, તો એનો પાર કેવી રીતે પમાય? શ્રીમદ ભાગવતમાં કથામાં આવે છે કે આ બ્રહ્મા પ્રગટ થયા ને કમળમાંથી. તો વિચાર કર કે હું ક્યાંથી પ્રગટ થયો? તો કે આ કમળમાંથી પ્રગટ થયો. તો કમળમાં પેઠા અંદર, પછી એનો જે દાંડો હોય ને દંડ, એમાં પોતાના આયુષ્યના 100 વર્ષ ચાલ્યા બ્રહ્માજી. આ બ્રહ્મા એના આંખના પલકારામાં આપણા 666 વર્ષ પસાર થઈ જાય છે, એમ શ્રીજી મહારાજ કહે છે. આ પૃથ્વી લોકના એ પોતાના આયુષ્યના 100 વર્ષ ચાલ્યા તો એ પેલા બોગદાનો પાર જ ના આવ્યો, ભોંગડાનો છેડો જ ના આવ્યો, એટલે પાછા આવી ગયા ઉપર. પછી તપ તપ એવું સંભળાયું, એટલે પછી તપશ્ચર્યા કરી. અને પછી આ મરીચાદેક, નારદ વગેરે બ્રહ્માના માનસ પુત્રો છે બધા, કેટલાય માનસ પુત્રો છે, એ બધા પ્રગટ થયા. પ્રિયવ્રત વગેરે એ બધા માનસ પુત્રો છે બ્રહ્માજીના. તો મહારાજ કહે છે કે જેના નાભિકળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ, તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? આ કમળદંડનો જ પાર આવ્યો નથી. તો પછીથી વૈરાટની નાભીમાંથી કમળ પ્રગટ થયા અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય છે ને. તમે કે દાંડાનો પાર આવતો નથી. બ્રહ્મા પોતે 100 વર્ષ ચાલ્યા એમાં, લો તો અંધારું અંધારું બોગદાનો પાર જ પારે આવી ગયા પછી ઉપર. તો વૈરાટ નારાયણનો પાર કેવી રીતે પામી શકે? બ્રહ્મા પોતે જ પાર પામી શકે નહીં, તો પછી બીજા દેવતાઓ અને મનુષ્યો. તો વૈરાટ એટલા માટે કહ્યું કે અતિ વિશાળ છે. અને એવા અનંત કોટી જે વૈરાટ, તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? શ્રીજી મહારાજના મહિમાની પોતે જ વાત કરે છે, પોતે પોતાના મહિમાને કહે કે આ બ્રહ્માનો પાર નથી પમાતો, વૈરાટનો પાર નથી પમાતો, તો આવા અનંત વૈરાટના સ્વામી પુરુષોત્તમ ભગવાન, તેનું ધામ જે અક્ષર, જેના એક એક રોમ પ્રત્યે અનંત કોટી બ્રહ્માંડ અષ્ટાવરણ સહિત અણુની પેઠે ઉડતા ફરે છે. તો એ અક્ષરના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તેમની મોટપનો તો પાર જ કેમ આવે? એવી રીતે ભગવાનની મોટપ સમજે. અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય ને તેનું કારણ પણ હોય. આ વ્યાપ્તિ આપી શ્રીજી મહારાજે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, આ વ્યાપ્તિ કહેવાય. ધુમાડો અગ્નિ વગર પ્રગટ થાય જ નહીં. એમ મહારાજ કહે છે કે જેનું કારણ હોય તે જે થકી મોટો હોય તે થકી, અને જે થકી મોટો હોય અર્થાત સમર્થ હોય, તે થકી સૂક્ષ્મ હોય ને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે, એટલે કે 10 ગણું એનું વોલ્યુમ છે પૃથ્વી કરતાં, અને એનું કારણ છે. અને જળના એક તન્માત્રામાંથી આ પૃથ્વી પ્રગટ થઈ છે. તન્માત્રા એટલે એટમ, પરમાણુ, એમાંથી આખી આ પૃથ્વી પ્રગટ થઈ છે. મહંત સાહેબ વર્ષો પહેલાં વાત કરતા, કથા વાર્તામાં ઘણી વાર કરતા, મુંબઈ બિરાજતા ત્યારે ઘણી વાર સાંભળેલું કે આપણી જે આ પૃથ્વી છે ને, એમાંથી આકાશનો ભાગ બાદ કરવામાં આવે ને તો લીંબુ જેટલી થઈ જાય. આટલું તો સાયન્સ કહેતું હતું એ વખતે. આ 50-55 વર્ષ પહેલાંની વાત કહું છું. મોહન સાહેબ મહારાજ આ બધી વાતો એ વખતે કરતા, સાયન્સની વાતોમાં. લીંબુ જેટલી થઈ જાય એ પૃથ્વી. તો ફૂલેલું શેના લીધે છે આટલું બધું મોટું? આકાશ, તેજ, વાયુ, એના લીધે આ બધું મોટું દેખાય છે. હકીકતે છે નહીં. અને પ્રલય સમયમાં કે પરમાણુ રૂપ થઈ જાય છે. આખી પૃથ્વી સૂક્ષ્મતાને પામીને તન્માત્ર રૂપ થઈ જાય છે. પોતાનું કારણ જળમાં લીન થાય, જળ સૂક્ષ્મતાને પામીને તેજમાં લીન થઈ જાય પોતપોતાના કારણમાં.
એટલે પ્રલયનો ક્રમ પણ આવી રીતે મહારાજે વતનાત્મા અન્યત્ર બતાવેલો છે. એટલે મહારાજ શું કહે છે, જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે, અને તે થકી સૂક્ષ્મ પણ છે, ને જળ થકી તેજ મોટું છે, અને તેજ થકી વાયુ મોટો છે, અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે આકાશની આગળની વાત હોય ઉલ્લેખ જ કરે છે મહારાજ. એવી રીતે અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે. આપણે રેતીમાં કે માટીમાં પાણી નાખીએ તો પાણી અંદર ઉતરી કેમ જાય છે? કે પૃથ્વીના પરમાણુઓ કરતાં જળના પરમાણુઓ સૂક્ષ્મ છે એટલે ઉતરી જાય છે. અને સ્વિમિંગ પુલમાં સૂર્યનો પ્રકાશ હોય તો સ્વિમિંગ પુલનું તળિયું કેમ દેખાય છે આપણને? તેજ તત્વના જે પરમાણુઓ છે એ જળ તત્વના પરમાણુઓ કરતાંય સૂક્ષ્મ છે એટલે રિફ્લેક્ટ થઈને પાછું આવે અને આપણે એને જોઈ શકીએ છીએ. તેજ થકી વાયુ મોટો છે, વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મહત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે, અને એ સર્વે મૂર્તિમાન છે. આ અગત્યનો શબ્દ છે. આકાશ એ મૂર્તિમાન છે, મહત્ત્વ, અહંકાર બધા તત્વો મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે. લોયાના 12માય મહારાજે આ વાત કરી છે. અને સગુણ નિર્ગુણ સ્વરૂપનું જે વતનામત છે, કારિણીનું 8 ને મધ્ય 42, તો મધ્ય 42માં તો મહારાજ કહે કે સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે, અને પુરુષોત્તમ નારાયણને તો સગુણ પણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. અને પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે જે દેખાય છે તે જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. આ શબ્દ શ્રીજી મહારાજે કહ્યો છે. જેમ કોઈ મોટો હસ્તી હોય ને તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય. હવે આ બુદ્ધિમાં કલ્પનામાં આવતું નથી. આ એટલે મહારાજ દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત કુશલો વક્તા શ્રીજી મહારાજ. હાથીના શરીર ઉપર કીડી ચડી છે. ક્યાં ગયા પેલા ઓરિસ્સાવાળા કાકા નથી આવ્યા ને? ઓડિસીમાં પિંપુડી કે કીડીને પિંપુડી. મોટો હસ્તીઓ હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય, તે કશી ગણતીમાં આવે નહીં. હાથીને ગણતીમાં આવે તેમ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. પછી બીજું દ્રષ્ટાંત આપે છે. જેમ ઝીણા મચ્છર હોય, ઝીણી મચ્છરી હોય છે ને, એકદમ ઝીણી મચ્છરી. પેલા મચ્છર મોટા હોય એનોફિલિસ, ઝીણી મચ્છરી. જેમ ઝીણા મચ્છરો હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, અને એક ઝીણી મચ્છરી હોય તો કીડી એની સરખામણીમાં મોટી દેખાય. મધ્ય એટલે એનો સમુદાય હોય એની મધ્ય. ને કીડીને મધ્ય વીછી હોય તે મોટો દેખાય, ને વીછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય, ને સાપને મધ્ય સમડા હોય તે મોટી દેખાય, ને સમડાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય. અનેક હાથીઓ હોય, 10, 15, 25, 50, 100, 200, કલ્પના કરો ગમે એટલી, પણ એના મધ્યે ગિરનાર મોટો જ દેખાય. મધ્ય શબ્દનો અર્થ આ રીતે, એના સમૂહના મધ્યે. ને તે પર્વતના મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, ને મેરુ જેવા પર્વતને મધ્યે માઉન્ટ મેરુ છે. કેન્યામાં અમારી જ્યોગ્રાફીમાં આવતું હતું પ્રાઇમરીમાં ભણતા ત્યારે. ને મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વતો હોય તે અતિ મોટો જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય. અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તે તેજ છે, અને તેજનું કારણ વાયુ છે. જો અગેઇન, અને વાયુનું કારણ આકાશ છે, અને આકાશનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ મહત્તત્વ છે, અને મહત્તત્વનું કારણ પ્રધાનને પુરુષ છે, પ્રધાનરૂપી માયા, અને પુરુષ એનો પતિ, જેમાંથી આ બ્રહ્માંડો પ્રગટ થાય છે. અને પ્રધાનને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિને બ્રહ્મ છે. મૂળ પ્રકૃતિ એટલે મૂળ માયા. અને અહીંયા બ્રહ્મ એટલે અક્ષરધામનો મુક્ત જે
પુરુષ એ બ્રહ્મરૂપ છે, એટલે બ્રહ્મ શબ્દ મહારાજ અહીંયા કહે છે. સૃષ્ટિ સમયે જેના સાનિધ્ય માત્રથી મૂળ માયામાં ક્ષોભ થયો, કેટલિસ્ટનું કામ કરે છે. કેમિસ્ટ્રીમાં કેટલિસ્ટ કેમિકલ હોય ને, એના સાનિધ્ય માત્રથી બીજા કેમિકલમાં ખળભળાટ થવા માંડે, ફેરફાર થવા માંડે, પ્રક્રિયા શરૂ થઈ જાય. પેલું મિક્સ ના કર્યું હોય એમાં, ખાલી એની બાજુમાં રાખે ને તો એ પહેલાંમાં બધી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય. એટલે અક્ષરધામનો મુક્ત મહારાજે કહ્યું છે કે એને માયાના ભોગને વિશે ઈચ્છા નથી, પણ એ તો સાનિધ્ય માત્ર, મૂળ પ્રકૃતિ આગળ. એટલે મહારાજની શક્તિનો અનુપ્રવેશ વાયા અક્ષર આ પુરુષ દ્વારા પ્રકૃતિમાં આ રીતે મહારાજ એને નિમિત્ત બનાવે છે. અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. અક્ષર ને પુરુષોત્તમ આ બે શબ્દો આ એક જ વતનાત્મા એકદમ સ્પષ્ટપણે એને પાસે શ્રીજી મહારાજ કહે છે. એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ને એના વડે આખું આ જગત છે એ મુક્તાન સ્વામી કહે છે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે પૂજ્ય કોઠારી સ્વામીનો લાભ લઈએ.